લઈ લે જાંબુડા બતાવ તો શું કહેવાય? અમે નાના હતા ત્યારે આને ડાબલા કહેતા. એ આજો 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 હવે આપણે આવી ગયા છે ભાવનગરના મશહૂર ફરવાલાયક સ્થળ ગંગા જળિયા તળાવમાં. તમે પક્ષીઓની કિલકારી પણ મહેસૂસ કરી રહ્યા છો અને એક સરસ મજાનું પક્ષી તળાવમાં તરી રહ્યું છે તે પણ તમે જોઈ રહ્યા છો. વિડીયોમાં તમે બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા. આજનો વિડીયો બહુ જોરદાર બનવાનો છે. અહીંયા સરસ મજાનું રમણીય વાતાવરણ છે. વાહનોની પાર્કિંગની પણ સારી એવી વ્યવસ્થા છે. અહીંયા જગ્યા ખાલી છે, અહીંથી જગ્યા હોય ને તો અહીંથી લઈ લો. અહીંયા છે આ બધી, અહીંથી લઈ લો, અહીંથી લઈ લો. કેવું શાંત વાતાવરણ છે ને મસ્તીનું. હે મજા આવી ગઈ કે નહીં? બધે જવાશે હમણાં. જો થઈ ગયો જવાનો રસ્તો. જો અહીંયા રહ્યો, અહીંયા રહ્યો, અહીંયા જો રહ્યો, આ રહ્યો અહીંથી. જો લા વચ્ચે, હા એ સામેથી હાલો, સામેથી. હા વચ્ચે સામેથી. ક્યાં એલા? આ અહીંયા રહ્યો જો રહ્યો રસ્તો. આ રહ્યો રસ્તો ગોતવામાં ભીડ પડી જાય. બોલો, ચાલો રસ્તો ફાઇનલી મળી ગયો છે. સરસ મજાનું રમણીય વાતાવરણ છે. અમારા ભાવનગર શહેરનું મશહૂર તળાવ એવું ગંગા જળિયા તળાવ છે. આ તો એવું મસ્ત શાંત રમણીય વાતાવરણ છે. આ ગંગા ડેરી છે. જો ભાવનગરની મશહૂર ગંગા ડેરી, એની બાજુમાં મસ્ત સરસ મજાનું ગંગા જળિયા તળાવ આવેલું છે. સરસ મજાનું તળાવ છે. શું કરશો એલા તું? હે લઈ લે જાંબુડા બતાવજો. જાંબુડા કેવાક છે બતાવ તો. ખાવા જ તે ને. આ છે ગંગા ડેરી, તળાવની બાજુમાં આવેલી. અને આ તળાવની બાજુમાં આવેલું ગંગા જળિયા તળાવ છે. સરસ મજાનું રમણીય વાતાવરણ છે. અહીંયા બધા દાળ પૂરીની મોજ લઈ રહ્યા છે. એ આમ નથી જવું વચ્ચે, ઓલા પણ હે ઓલા પણ તળાવમાં થર ઘણા બધા જામી ગયેલા છે એટલે પાણી બહુ ચોખ્ખું નથી, પણ વાતાવરણ બહુ શાંત અને મસ્ત છે. ઘણા બધા વૃક્ષ પણ આવેલા છે. આ શું છે? ઓલા ડાબલા જો ઘણા સમય પછી ડાબલા જોવા મળ્યા. જો અમે નાના હતા ત્યારે ડાબલા કહેતા. શું કહેવાય? અમે નાના હતા ત્યારે ડાબલા કહેતા અને ઘણા સમય પછી જોવા મળ્યા. અમે નાના હતા ત્યારે આને ડાબલા કહેતા. કમળ કાકડી ઘણા સમય પછી જોવા મળી, બચપનમાં જોવા મળી હતી. જો સરસ મજાની કમળ કાકડી. જો શું કહેવાય આને? કમળ કાકડી પાકી ગયેલી, ઓલી આપણે જોઈ કાચી. કમળ કાકડી પાકી ગયેલી છે. આપણે પૂજા પામાં લેવી ને અહીંયા કમળ કાકડી. કયું કહેવાય? વડલાનું ઝાડ. વડલાનું ઝાડ. જો
કેવા સરસ મજાના ડાબલા છે. આ કાચા છે ઓલા પાકા જે પૂજા હાલે પામાં તો. કામ આવે જો આ પાકા છે એક જ નહીં કેમ આ ચડી લઈ લો નાના હતા ત્યારે બહુ કમળ કાકડી ખાધેલી છે અમે. જો આ કમળ કાકડી છે ને એ પાકી કહેવાય, જે પૂજાપામાં કામ આવતી હોય છે. આ કમળ કાકડી જો પાકી કહેવાય, આ પૂજાપામાં કામ આવતી હોય છે. સ્ત્રીઓ જે પૂજા કરે ને એમાં કામ આવતી હોય, બરાબર ને? ખાસ કરીને વડ સાવિત્રીમાં સરસ મજાની ઘણા સમય પછી જોવા મળી. બચપનમાં જોઈતી કમળ કાકડીને, બચપનમાં જ્યારે ભણવા જતા ત્યારે ખાધી પણ હતી. બહુ મસ્ત છે કમળ કાકડી, અને આમ મસ્ત શાંત વાતાવરણ છે. ઘડીક અહીંયા એમ લાગે કે આપણે ઘડીક અહીંયા બેઠી અને ઘડીક સાંત્વના મેળવવી. મને તો બહુ જોરદાર મજા આવી ગઈ. ચાલો હવે આને આપણે પાછું મૂકી દઈશું અહીંયા. આને પણ અહીંયા આપણે પાછું મૂકી દઈશું. સામે વડલામાં ફળ આવ્યું છે પણ શૂટિંગ કરી કયું ફળ? જોયું કેસરી કલરનું. હા? જાઓ આગળ જાઓ. વિડીયોમાં તમે બન્યા રહેજો, સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોજો તમે. હા આ વડવાઈ કહેવાય. લટકે ઈ પકડો, વડવાઈ પકડો. હા સરસ મજાનું રમણીય વાતાવરણ છે મિત્રો. એ વડવાઈ કહેવાય. કેમ મજા આવી ગઈ ને? એવું મસ્ત શાંત વાતાવરણ છે. પક્ષીના કિલકારીઓ છે, સરસ મજાના ઝાડવા છે, સરસ મજાના છોડવા છે, તળાવ પણ છે. જો બહુ આગળ નથી જવું હો. જો પીપળો કહેવાય. હવે સામે ઓલા માતાજીને ત્યાં સામે જ આવી, હાલો. ખાના રાખશું. જો આમાં ફળ આવી ગયું છે વડમાં. પક્ષી ખાય. કયું ફળ ઈ કહેવાય? પેપા કહેવાય. આ કયું? પેપા વડનું ઝાડ આ જરી અહીંયા ઉપર કેસરી કલર. કેસરી કલર. હા એ પેપા કહેવાય જે પક્ષી ખાય. બહુ સારા આવે, દવામાં ઉપયોગ થાય. આ પક્ષી ખાઈ ટેપા કહેવાય. દવામાં પણ ઉપયોગ થતા હોય છે અને પક્ષીને ખાવામાં સારા પડે છે. જેને ડાયાબિટીસ છે ને એના ફળ ખાવું જોઈએ. હાલો મિત્રો, હવે આપણે સામે મૂર્તિ છે સરસ મજાનું, ત્યાં જવાનું છે. તમે વિડીયોમાં બને રહેજો. જો પક્ષી ઉડી રહ્યું છે. ઓલું છે બોટ. આદુ છે બોટ. બોટ છે. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ કે નહીં? ઓલા બોટ છે. આવજો નથી કહેવાનું, મજા આવી ગઈ. હા મજા આવે. જો આ પાણી કેટલું ચોખ્ખું છે. એક નંબર પાણી છે ગંગા જળિયાનું. એ આજો 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 એ તો માછલી. માછલી. જો એકદમ વ્હાઈટ કલર. આ તો કેટલી બધી આવી. જો ઘણી બધી માછલીઓ છે મિત્રો, તમને બતાતી હશે. જો આમ જો આમાં બધા લોટ નહીં. આમ જો ઘણી બધી માછલીઓ છે, તમને બતાય છે કે નહીં જરાક જણાવજો. જો જો કેટલી બધી માછલી એ વ્હાઈટ કલર જો મને પાડવાની છે. હજી એક અમે બે અમે બે દરિયા માછલી એક નીચે હોય ગઈ ઓલી જો અમે દરિયા આગળ 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 મિત્રો ઘણી બધી માછલીઓ છે, તમને બતાય છે કે નહીં જરાક કોમેન્ટમાં જણાવજો તમે લોકો. આ તળાવની નથી, દરિયા માછલી છે વ્હાઈટ કલર. જો બતાય છે, બતાતી હોય તો કોમેન્ટ કરજો જરાક. સરસ મજાની માછલીઓ છે. દરિયા માછલી છે. આ જો અહીંયા કેટલી બદલાઈ હો. અરે બાપ રે.
સરસ મજાની માછલીઓ છે તળાવની અંદર. જો એક મોટી માછલી બ્લેક કલરની પણ છે. તમને બતાતી હોય તો કોમેન્ટ કરજો જરાક. અને વિડીયોને લાઈક કરવાનું નહીં ભૂલતા. એ જો આવ્યું. આ બધી કાઢી. જો જાય જો. આય છે પપ્પા ફોન પર. આયા. વયું ગયું. આ બાજુ નીકળશે. જો આવ્યું. જો આવ્યું. ફોન પડશે. આડ છે આડ બતક નથી આ. કેમ રહ્યું? તમને લોકોને મજા આવી કે નહીં? હા અમને તો બહુ મજા આવી. મજા આવી ગઈ ને? કેવું મસ્ત સરસ વાતાવરણ છે, મસ્ત તળાવ છે. તળાવની અંદર બતક પણ છે અને માછલીઓ પણ છે. જોરદાર જો માછલીઓ સરસ મજાની છે. જો બ્લેક માછલી, વ્હાઈટ માછલી, બતક પણ છે. અમને તો બહુ મજા આવી ગઈ મિત્રો. તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવજો, બાય બાય, ટાટા. મળીશું નવા વિડીયોમાં.